ગીર સોમનાથથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગીર સોમનાથના તલાલામાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। ગીર ક્રિકેટ એસોસિએશન દ્વારા વીરપુર ગામે ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું। તલાલાના સરકારી પ્રાથમિક શાળાના 52 શિક્ષકોએ લાભ લીધો। વિજેતા થનાર ખેલાડીઓએ ટ્રોફી આપીને સન્માનિત કરાયા। જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયાએ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો હતો। ગીર સોમનાથના તલાલાની પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન। તલાલાના સરકારી પ્રાથમિક શાળાના 52 શિક્ષકોએ ભાગ લીધો હતો। અમારે તાળા તાલુકાના વીરપુર ક્રિકેટ ગ્રાઉન્ડ મુકામે તાળા તાલુકાના સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવતા 4 ટીમ એટલે 52 થી 54 શિક્ષક મિત્રોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધેલો છે। અને આ તકે શિક્ષકો ઉત્સાહથી આ કાર્યક્રમમાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં બધા જોડાયેલા છે। આ કાર્યક્રમમાં દર વર્ષની જેમ આ અમારી ક્રિકેટ ટુર્નામેન્ટ 10મી ક્રિકેટ ટુર્નામેન્ટ છે અને છેલ્લા 10 વર્ષથી અમે શિક્ષકો આયોજન કરે છે। અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના બેનર નીચે શિક્ષકો સંગઠનાત્મક પ્રવૃત્તિઓની સાથે સાથે આજના આ ટુર્નામેન્ટમાં આ મેદાનના સ્પોન્સર દાતાશ્રીઓ પણ છે અને સાથે જે ટ્રોફીઓ આપવામાં આવે છે દરેક ખેલાડી મિત્રોને એમાં મેન ઓફ ધ મેચના જે ટ્રોફીના દાતાશ્રીઓ છે, મેન ઓફ ધ મેચના જે ટુર્નામેન્ટમાં નંબર આવતો હોય એ ખેલાડી મિત્રો છે, સાથે સાથે રનર્સઅપ બેસ્ટમેન છે, રનર્સઅપ ટીમના જે ટ્રોફી છે એ બધા જે મિત્રો છે એને ટ્રોફી દ્વારા એને પ્રોત્સાહિત કરી અને એને સંગઠનાત્મક ભાવના વધે એ માટે આવો કાર્યક્રમ અમે તાલુકા મધ્યે દર વર્ષે યોજીએ છીએ।